ધોરણ 10 ગુજરાતી દ્વિતીય ભાષા તરીકે આપણું પાઠ્યપુસ્તક જે આપેલ છે ગુજરાત સરકારે, તેમાં ફર્સ્ટ પેજ પહેલા પેજ ઉપર જે કવિઓ અને લેખકોના ચિત્રો પણ દર્શાવેલ છે. એમાં રમણલાલ નીલકંઠ જે નવલકથા ખંડ તરીકે નામના મેળવેલ છે, એવોર્ડ મેળવેલ છે. તેવી જ રીતે કરસનદાસ માણેક, તેઓ પણ એક કવિ તરીકે કાવ્યના વિવિધ રચિતા તરીકે નામના મેળવેલ છે. તેવી જ રીતે દુલેરાય કારાણી, તેઓ એક કથાકાર તરીકે એટલે કે લોકકથાકાર તરીકે તેઓ નામ પ્રસિદ્ધિ સાહિત્ય ક્ષેત્રે ગુજરાતીમાં એવોર્ડ મેળવેલ છે. સાથે સાથે જે મીરાબાઈનું પણ એક ચિત્ર છે, તે પણ એક પદકાવ્ય તરીકે એક ગુજરાતી સાહિત્યમાં ભક્તિ કવિત્રી તરીકેની નામના તેમને સિદ્ધ કરેલ છે. તે આપણે ગુજરાતીના સાહિત્યમાં મુખ્ય કવિ અને લેખકોના જે ટોપિક આપેલ છે, વિવિધ પ્રકારના કાવ્યો, વિવિધ પ્રકારના લેસન કે નવલકથા, ઉર્મી કાવ્ય, સોનેટ કાવ્ય, મુક્તક, હાઇકુ અને નવલિકા, વાર્તા, લઘુકથા વગેરે ક્ષેત્રે જે વિવિધ કવિઓનો પાઠ્યપુસ્તકની અંદર સમાવેશ થયેલ છે, તેનો આપણે વર્ષ દરમિયાન એક પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરવાનો છે. અને તેમાં આપણે 4 વિભાગમાં ગુજરાતીના પ્રશ્નપત્ર હોય છે. તેની અંદર ગુજરાતી ટેક્સ્ટ બુકમાંથી પદ અને ગદ વિભાગ, અને બીજું એક વ્યાકરણ અને લેખન વિભાગ, એ રીતે 4 વિભાગોની અંદર આપનું પરીક્ષાનું માળખું સંકળાયેલું છે. તો આજે આપણે જે ગુજરાતી પાઠ્યપુસ્તક છે તેમાં ફર્સ્ટ પેજ જોયું, અને લાસ્ટ પેજ ઉપર જે રાષ્ટ્રની જય ચેતનાનું ગાન છે, તે પણ ગુજરાત સરકારે આપણને સરસ રીતે વંદે માતરમના ગાનથી ગાયેલ છે. તે પણ ગાન આપણે એક યાદ રાખવું જરૂરી છે, અને તેનાથી ઘણા બોધપાઠ આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. તો આપણે શરૂઆતમાં તો જોઈએ કે આપનું જે ટૉપિક છે તે સેકન્ડ ટૉપિક જે આપેલ છે, શરણાઈના સૂર, કે એક લેખક છે ચુનીલાલ મડિયા, અને વાર્તા છે શરણાઈના સૂર. તે વાર્તાની અંદર શું હોઈ શકે તે માટે ચુનીલાલ મડિયાએ તેમના વાર્તાના રસિક છે, તો તે સમાજની અંદર કેવા પ્રસંગો, શુભ પ્રસંગો અને અશુભ પ્રસંગો, બંને પ્રસંગોનું જ્ઞાન આપેલું છે, આપણને ઉદાહરણ સાથે આપેલું છે, વાર્તા તરીકે આપેલું છે. તે પ્રસંગોમાં ક્યાં આનંદ છે, ક્યાં કરુણતા છે, તેમનો ભૂતકાળ કેવો પસાર થયેલો છે વાર્તામાં, તે અહીંયા એક વાર્તાની અંદર અનેક પાત્રો હોય છે, કે તેની અંદર માતા પિતા હોય, દીકરો દીકરી હોય, સામાજિક રીત રિવાજો હોય, વિવિધ પ્રદેશના વિવિધ પ્રકારના રીત રિવાજો હોય, લગ્ન પ્રસંગે કે મૃત્યુ પ્રસંગે કે જ્ઞાતિ પ્રમાણે કે ધર્મ પ્રમાણે. એ હકીકત આપણને એક શરણાઈના સૂરની વાર્તાની અંદર આપણને ચુનીલાલ મડિયાએ આપણને રજૂ કરેલી, અને તેનો અભ્યાસ કરવાનો હોય છે. તો તેની અંદર આપણે ચુનીલાલ મડિયાનો જન્મ રાજકોટમાં એટલે કે ધોરાજીમાં થયેલો છે, સૌરાષ્ટ્ર એરિયામાં થયેલો છે. તેમને જુદા જુદા વિષયોની અંદર, જુદી જુદી ક્ષેત્રની અંદર એક લેખક તરીકેની નામના પ્રાપ્ત કરેલ છે. તે પણ છે, અને તે વાર્તાની અંદર કે જે પોતાના જીવનમાં
જે લગ્ન પ્રસંગ હોય છે એને પોતાના સંતાનો ક્યારેક સારા પ્રસંગે અથવા અશુભ પ્રસંગે જે કરુણ પ્રસંગો બનતા હોય છે તે બંને સુખ અને દુઃખ જીવનની અંદર વ્યક્તિમાં અનુભવવા મળે છે. તે પ્રસંગોની મિલન અને વિરહ એ રીતે વિરુદ્ધાર્થ શબ્દની અંદર આપણે સાહિત્યની અંદર જોવા મળે છે. અને તળપદા શબ્દો પણ ઘણા જોવા મળતા હોય છે, ઘણા રૂઢિપ્રયોગો જોવા મળતા હોય છે, ઘણા શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ જોવા મળતા હોય છે. તો તે રીતે આ શરણાઈના સૂરની અંદર લેખકે ચુનીલાલ મડિયાએ રજૂ કરેલું છે. તો શરણાઈના સૂર જે વાર્તા છે, તો શરણાઈ એટલે શું અને સૂર એટલે શું તે આપણને ખ્યાલ આવે કે કંઈક વાજિત રસે એ પ્રકારે આ શરણાઈનું વાદ વગાડવામાં આવે છે. અને તે અહીં વાર્તાની અંદર એક વારસાગત રીતે તેમને પ્રાપ્ત થયેલું જ રમઝુ મેળને જોવા મળે છે. તે અહીંયા રમઝુ મેળની વાર્તા રજૂ થયેલી છે. અને સૂર એટલે કે અવાજ. તો સૂર હંમેશા સારો હોય તો દરેકને ગમે, વધારે સમય સાંભળવો ગમે, તેમાંથી આનંદ આવતો જોવા મળે. તે અનેક સમય સુધી વાગે તો પણ આપણને સાંભળવો ગમે. એટલે કે શરણાઈના સૂર એક વાદ તરીકે, તેમને વારસાઈ તરીકે અને એક પ્રેમની લાગણી તરીકે તેમની લગન છે શરણાઈ વગાડવાની, એ તરીકે તેમના જીવનની અંદર વણાઈ રહેલી છે. તે રમઝુ મીરની વાર્તા અહીંયા લેખક ચુનીલાલ મડિયાએ રજૂ કરેલી આપણને જોવા મળે છે. તો તે દ્વારા શરણાઈના સૂર અને બીજી હકીકત તે છે કે તેમના જે પત્ની છે તે જે ટૂંક સમયે દીકરીના જન્મ થયો અને 2 દીકરીઓ જન્મી, એમાં એક દીકરી નાની હતી ને મૃત્યુ પામ્યા. તો તે સમયે એમની લાગણી, પત્નીની ઓળખ એક દીકરી તરીકેના હાવભાવ પરથી તેમને દીકરી પ્રત્યે એટલો ગંભીર પ્રેમ છે તે ચિત્ર રજૂ થયેલું છે. અને બીજું વારસામાં મળેલી શરણાઈનું ચિત્ર રજૂ થયેલું છે. મુખ્ય બોધપાઠ આ 2 હકીકતો ઉપર ચુનીલાલ મડિયાએ શરણાઈના સૂરની વાર્તા રમઝુ મીરની રજૂ કરેલી આપણને જોવા મળે છે. તો તેની અંદર આપણે જોઈએ તો ટૂંકમાં સાર આપેલો છે. વાર્તાનો સાર આપણે કલાક વાર્તા ચાલે, અડધો કલાક ચાલે, પણ તેનો સાર જોઈએ તો આપણે 2-5 મિનિટની અંદર આપણે સમજતા હોય છે. તો અહીંયા 3 કે 4 કે 5 પેજનું જે ટૉપિક છે તેનો 1 કે 2 પેરેગ્રાફની અંદર સાર સમજાવેલો હોય છે. તો હંમેશા પહેલાં આપણે સાર સમજીએ તો તેનો ખ્યાલ આવશે કે હકીકત શું કહેવા માગે છે, ટૉપિક શું સમજવા માગીએ છીએ આપણે, તેનો ખ્યાલ આવી જશે આપણને. તો આપણે શરૂઆતમાં સાર જોઈએ. તો પહેલાં સારનું રીડિંગ કરું છું. તો ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયો હતો, કે જે સૌરાષ્ટ્ર એરિયા આપણે કહેતા હોઈએ છીએ. તેઓ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર તરીકે પણ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. ગુગવાતાપુર, શરણાઈના સૂર, પદજા, ચંપો અને કેળ, તેજ અને તિમિર તેમના વાર્તા સંગ્રહો છે. વ્યાસનો વારસ, વેળાવેળાની સોંયડી, લીલુડી ધરતી ભાગ 1 અને 2, ઇન્દ્રધનુષનો 8મો રંગ એમની મહત્ત્વની નવલકથાઓ છે. રંગદા વિમોચન, રક્ત તિલક એમના એકાંગી સંગ્રહો છે. સંપાદન અને અનુવાદ ક્ષેત્રે પણ તેમનું યોગદાન રહ્યું છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. તો આ હકીકત છે તે જે ગુજરાતી સાહિત્યની અંદર લેખકે પોતાના જીવન દરમિયાન જે પ્રગતિ કરેલી છે તેનું મહત્ત્વ, એવોર્ડ પ્રાપ્ત કરેલા છે, રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલું છે, તેમના ક્ષેત્રે વિવિધ યોગદાન આપેલું છે, તેનું મહત્ત્વ આપણને નવલકથાની અંદર સમજાવેલું છે, વાર્તાની અંદર તે ચુનીલાલ મડિયાએ રજૂ કરેલું છે. ત્યાર પછી જે બીજો પેરેગ્રાફ છે તેની અંદર જે વાર્તા છે તે વાર્તાનો ટૂંકો સાર છે. તો જે તે પ્રદેશની, સૌરાષ્ટ્ર પ્રદેશની બોલી કેવી છે, બોલવાની ભાષા કેવી છે, કાર્ય પ્રવૃત્તિ કરતાં કેવી રીતે બોલે છે, સહજ રીતે કેવી રીતે સમજી શકાય છે, તેવા તે પ્રદેશના પ્રાદેશિક ભાષાનું વર્ણન અહીંયા વાર્તાની અંદર પ્રાદેશિક ભાષા સાંભળવા મળે છે આપણને,
કે ગુજરાતી ભાષા તો ખરી જ, પણ દરેક ગુજરાતની અંદર અમુક અમુક એરિયાની અંદર પ્રાદેશિક ભાષા હોય છે. માને કે ઉત્તર ગુજરાતમાં અલગ હોય, દક્ષિણ ગુજરાતમાં અલગ હોય, સુરતની અલગ હોય, અમદાવાદની કંઈક અલગ હોય. તેવી જ રીતે સૌરાષ્ટ્ર એરિયાની પણ ભાષા કંઈક અલગ પડતી જોવા મળતી હોય છે. તો તે ભાષા શૈલી અહીંયા આપણને અનુભવવા મળશે કે શું કહેવા માગે છે. આ વાર્તામાં વર્ણન લગ્ન પ્રસંગનું છે કે હંમેશા શુભ પ્રસંગનું અહીંયા લેખકે રજૂઆત કરી છે કે લગ્ન પ્રસંગનું વર્ણન. લગ્ન એટલે કે દીકરા કે દીકરીના સાંસારિક જીવનની જે શરૂઆત થતી હોય તે લગ્ન પ્રસંગ તરીકે આપણે ઓળખતા હોય છે. પરંતુ મૃત પુત્રીના સ્મરણ સાથે જોડાઈને એ કેવું કરુણ બની જાય છે એનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. તો જે વાર્તા છે તેની અંદર અહીંયા લેખક કહેવા માગે છે કે ભૂતકાળની અંદર અત્યારે જે લગ્ન થઈ રહ્યા છે તે સમય અને તે પહેલાંના ભૂતકાળની અંદર તે એમને પોતાની એક પુત્રીનું મૃત્યુ પામી તેનું સ્મરણ યાદ આવી રહ્યું છે. એની કરુણ ઘટના કે તેના મૃત્યુ પછી જે વેદના કે સહન કરી શકતા નથી પિતા, તે ઘટના અહીંયા કરુણ બની જાય છે. તે હૃદયસ્પર્શી રીતે લેખકે રજૂ કરેલું જોવા મળે છે આપણને. જાણવાળા માને છે કે વધુ પૈસાના લોભમાં રમઝુ મીર શરણાઈ વગાડી રહ્યા છે. જાનવાળા એટલે કે જે વરપક્ષમાંથી જે લોકો આવ્યા હોય જેને જાનવાળા કહેવામાં આવે છે. તો એ જાનવાળાની સાથે જે વિવિધ પ્રકારના નાના મોટા સૌ આવ્યા હોય, એમના સંબંધીઓ, પરિવારજનો, જ્ઞાતિજનો સૌ. તો જે શરણાઈ વગાડવાનું જે કાર્ય છે તે રમઝુમીર કરી રહ્યા છે. તો રમઝુમીરને વારસામાં રુચિ હતી, લગ્ની હતી, એટલે એમને શરણાઈ વધનો શોખ હતો અને એ વારસાગત તેમને પ્રાપ્ત કરેલો જોવા મળે છે. તો શરણાઈના સૂર દ્વારા આ કરુણ ઘટનાનું આલેખન કરવામાં આવેલું છે. તો કરુણ ઘટના શરણાઈ દ્વારા કઈ રીતે સમજી શકાય કે જે વ્યક્તિ શરણાઈ વગાડતો હોય, સમજતો હોય, તો જે શરણાઈના વિવિધ સૂરો દ્વારા સમજી શકાતો હોય. તો બાકી આપણને તો સૂર શરણાઈનો ખ્યાલ ના આવતો હોય તો એ સૂર શું કહેવા માગે છે તે આપણને ખ્યાલ આવે નહીં. પણ શરણાઈ જે કલાકાર છે એ લોકો સમજી શકે કે આ અવાજમાં શું કહેવા માગે છે, કઈ હકીકતનું વર્ણન કરવામાં છે. તે જે તે કલાકારો છે, વાદકારો છે, જે શરણાઈ વગાડનાર, યંત્ર વગાડનાર છે, એ લોકો સારી રીતે સમજી શકતા હોય છે. તો શરણાઈ દ્વારા તે કરુણ ઘટનાનો પ્રસંગ આખો શરણાઈ દ્વારા વર્ણવે છે. આપણે વાર્તા દ્વારા સમજવાનો છે. જ્યારે રમઝુમીર છે પોતાની કરુણ ઘટના શરણાઈ દ્વારા રજૂ કરી રહેલો છે, તે ઘટના બનાવી રહેલો છે અહીંયા લેખક. વધુ પૈસાના લોભમાં રમઝુમીર શરણાઈ વગાડી રહ્યો છે, પરંતુ એ તો શરણાઈના સૂર દ્વારા પિતૃ હૃદયની ગમગીની એકલતા અને વેદના પ્રગટ કરી રહ્યો છે. પિતૃ હૃદય એટલે કે દીકરીના પિતાના જે વેદના છે તે હંમેશા દીકરા પ્રત્યે વેદના ના હોય, પરંતુ પિતાની વેદના દીકરી પ્રત્યે વધારે હોય અને દીકરીની હંમેશા પિતા પ્રત્યેની વેદના વધારે હોય છે. દીકરાની પિતા પ્રત્યેની વેદના પણ ઓછી હોય છે. તે આપણને સમાજમાં અનુભવવા મળે છે અને તે વાસ્તવિક હકીકત છે. પિતૃ હૃદયની ગમગીની એકલતા અને વેદના પ્રગટ કરી રહ્યા છે. અંતે રમઝુ દાદમાં મળેલા બધા પૈસા ગૌરીને ભેટ તરીકે આપી દેશે. તો જે વાજિંત્ર વગાડે છે તેને કોઈને કોઈ ભેટ આપે, ભેટ મળી રહેલી હોય ભૂતકાળમાં કે અત્યારે કે જ્યારે ત્યારે, તે બધી પોતાની જે કમાણી છે, તે સંગ્રહી રાખેલું જે ધન છે, તે રમઝુમીર પોતાના જે દીકરી છે તેને એ વળાવતી વખતે ભેટ તરીકે દાનમાં આપી રહેલો જોવા મળે છે. ત્યારે વાર્તામાં મોટો વળાંક આવે છે કે કન્યા વિદાય ગૌરીની છે, ગૌરી એમની દીકરી છે તેની છે, પરંતુ રમઝુ માટે પોતાની પુત્રી સકીનાની બની રહી છે. સકીના એટલે કે પહેલાં જે દીકરી હતી એના લગ્ન લેવાયા હતા અને એના લગ્ન પછી ટૂંક સમયમાં તે કોઈને કોઈ કારણસર મૃત્યુ પામી હતી. તે સકીનાના જે લગ્ન લેવાયા હતા તે સમય તેને યાદ આવી રહેલો હતો.
તે લેખક અહીંયા રજૂ કરે છે આપણને. મૃત પત્નીની કબર પાસે રમઝુ મીરની શરણાઈની એ છેલ્લી સુરાવટ હતી. એટલે કે જે તે જ્ઞાતિ ધર્મ પ્રમાણે જે રિવાજ થતા હોય, મૃત પત્નીનો કબર વગેરે આપણે કહેતા હોય કે સ્મશાન કહેતો હોય, ત્યાં જઈને તે રમઝુ મીર પોતાની શરણાઈને છેલ્લી સુરવાટથી રજૂ કરે છે. એ સુરો દ્વારા રજૂ કરે છે. પોતાનું કરુણ દુઃખ યાદ આવે છે પત્નીનું. પત્નીને જોવા માટેનું એક દીકરી હતી, તે સકીના હતી. એ સકીનાનો પ્રસંગ તેને યાદ કરી રહેલો છે. અને જે લગ્ન પછી પોતાના સાંસારિક જીવનમાં ટૂંક સમય પછી તે પત્ની મૃત્યુ પામી હતી. એટલે કે આ સકીનાની દીકરી હતી, સકીના એમની, તેને જોઈને તે પોતાની પત્નીને યાદ કરી રહ્યો હતો. પણ સકીના જ્યારે મૃત્યુ પામી ત્યાર પછી તે કરુણ ઘટના વેધક બની રહેલી જોવા મળે છે. તે અહીંયા રમઝુ મીરને શરણાઈ દ્વારા રજૂ કરેલી છે. ત્યાં અંત પામતી વાર્તા કરુણ રસની વાર્તા બની રહે છે. તો આ વાર્તા શરણાઈ દ્વારા કરુણ રસ એટલે કે દુઃખદ પ્રસંગ, પિતાનો અને દીકરીનો, પિતાનો અને પત્નીનો, અને પિતાનો અને દીકરીનો વિદાય, લગ્નની વિદાય પ્રસંગ, એ ત્રણ પ્રસંગો કરુણ બની રહેલા છે. તે આ વાર્તાની અંદર આપણને સમજવા મળે છે. તો અહીંયા લેખક ચુનીલાલ મડિયાએ શરણાઈ દ્વારા આખી વાર્તાનું આલેખન કરેલું છે લેખકે. અને તેની અંદર જાન પક્ષ જે લગ્ન થવાના છે તે આવેલા છે, તેના ગીતો પણ છે. અને કન્યા પક્ષ, તો કન્યા પક્ષના પણ ગીતો આપેલા જોવા મળે છે. અને સાથે સાથે જે શરણાઈ દ્વારા પોતાનું જે વગાડવાનો, સૂર વગાડવાનો તેનો આનંદ છે તે પણ રજૂ થયેલો છે. તેના કરુણ પ્રસંગો દ્વારા તે બેભાન થઈ જાય છે, શરણાઈ વગાડતા વગાડતા તલ્લીન બની જતો જાય છે. એટલે બીજા બધા તેને ગાંડો સમજી બેઠે છે, પરંતુ હકીકત કરુણ પ્રસંગને અહીંયા લેખકે રજૂ કરેલી છે. તે દ્વારા રમઝુ મીર પોતાની દીકરી સકીના અને પોતાની પત્નીને યાદ કરી રહેલો છે. તે કરુણ પ્રસંગો બધા જ અહીંયા ગૌરી પોતાની દીકરીની આ કન્યા વિદાય પ્રસંગે તે શરણાઈ દ્વારા વ્યક્ત કરી રહેલો છે. તે હકીકત અહીંયા શરણાઈના સૂર દ્વારા વ્યક્ત કરેલી આપણને સમજવા મળે છે. તે હકીકત લેખકે રજૂ કરેલી છે. તો આપણે અહીંયા જે ટોપિક આપેલ છે તેનું લગ્ન લેવાય એટલે કે દરેક પક્ષે સજાવટ કરેલી હોય, માહોલ બધો આનંદિત હોય, તેવા બધા શુભ પ્રસંગો અત્યારના હોય છે. અને પહેલાં કેવા હોય છે તે તફાવત પણ આપણને અહીંયા જોવા મળશે. કે પહેલાં કેવી રીતે લગ્ન પશુના ગાડા દ્વારા લેવામાં આવતા હતા, બળદગાડા દ્વારા, વેલ દ્વારા જેને કહેવામાં આવે છે તે, ધીમે ધીમે હાથી દ્વારા કે ઊંટ ગાડી દ્વારા, ઘોડાગાડી દ્વારા કે બળદગાડા દ્વારા, અને જેમ જેમ સમય બદલાતો ગયો તેમ સાધનોનો ઉપયોગ થયો, તેમ ફેરફારો આવતા ગયા. કે ટ્રક દ્વારા, ટ્રેક્ટર દ્વારા કે 4 વ્હીલર દ્વારા, એવા પ્રસંગો અત્યારે આપણને આધુનિક સમયમાં જોવા મળતા હોય છે. અને પહેલાંનો સમય કેવો હતો પશુઓ સાથેનો તે પણ જોવા મળે છે આપણને. કે લગ્ન પ્રસંગ પશુઓ સાથે વેલ જાણૈયા જાય અને પરત આવે, દિવસ ઉગે ત્યારે જાય ને સૂર્ય આથમે ત્યારે પરત આવી જવું પડે. તે પણ ભય રહે. અને ભય એટલા માટે રહે કે ચોર લૂંટારાનો પણ ડર હોય, અને અમુક વિધિ સૂર્ય દિવસે થતી હોય દિવસે કરવી જ પડે. અત્યારે તો આપણને સમય રાત્રે હોય તો રાત્રે પણ વિધિ કરી દેતા જોવા મળતા હોય છે. કોઈ સૂર્ય ઉગવાનો કે આથમવાનો કોઈને ડર હોતો નથી, કે સમય કેવો છે, ચોઘડિયું કેવું છે, કે આ દિવસે થાય કે નહીં, કે આ સમયે કામ થાય કે નહીં, તે આપણે આંતરિક યુગમાં બધું ભૂલી ગયા છે અને વિસરી ગયા છે. પરંતુ પહેલાંનો સમય કેટલો ચાલી રહ્યો હતો, કેટલો સારો ચાલતો હતો, સારું વિચારીને લોકો ચાલતા હતા, એ કુદરત સાથે ચાલતા હતા. એ એમના જીવનના પ્રસંગો અહીંયા રજૂ કરેલા જોવા મળે છે આપણને. તો આપણે પહેલાં જોઈશું ટોપિકમાં માંડવો વધાવાઈ ગયો. માંડવો એટલે કે જ્યારે કન્યા પક્ષના જે લોકો છે એમને દીકરીના લગ્ન લેવાના હોય તો 3-4 દિવસ પહેલાં કંઈ ને કંઈક વિધિ કરવી પડતી હોય છે. એ વિધિ શરૂ થઈ ગઈ એટલે કે માંડવો વધાઈ ગયો, ઘરે બધું રંગરોગન થઈ ગયું હોય
જે ગણપતિનું બેસાડવાના હોય તે બેસાડી દીધા હોય. ગોત્રજ એટલે કે ગોત્રજ એ પાસે પગે લાગતું પતી ગયું કે એ વિધિ છે તે પણ એક પ્રકારની થઈ ગયેલી જોવા મળે છે. ઘરને ટોડલે કે ઘરનો ટોડલો કે પહેલાંના સમયમાં એવું હતું કે ઘરનું જે બારણું હોય તે બારણાના બંને ખૂણા ઉપર બંને બાજુ 1-1 ફૂટના ટોડલા હોય. એ ટોડલે તોરણ બાંધવામાં આવે, એ ટોડલે દીવા પ્રગટાવવામાં આવે, એ ટોડલે શુભ શબ્દો લખાવેલા હોય, એ ટોડલે ચોલ્લાની વિધિ થતી હોય, ગુલાબ કંકુની વિધિ થતી હોય. એ પણ ઘરને ટોડલે વરઘોડિયાએ કંકુના થાપા પાડી દીધા. જાનને શીખ દેવાઈ ગઈ એટલે કન્યા વિદાય વખતના જે જાન આપવાની હોય તે અપાઈ ગઈ. ધર્માદાના લાગોતરી ચૂકાઈ ગયા કે જે વ્યવહાર વગેરે કરવાનો હોય સગા સંબંધીનો જે ધર્મ કે જ્ઞાતિ પ્રમાણે એ બધો રિવાજ થઈ ગયો. વેવાઈઓએ કે દીકરીના પિતા અને દીકરાના પિતા જે બંને વેવાઈ બને છે, જેને વેવાઈ કહેવાય, એકબીજાને વહાલપૂર્વક ભેટી રહ્યા દીધા કે બંને દિલથી મળે છે, એકબીજાને મળવું, જેને આપણે ઘણી વખત કહેતા ઓવારના લેવા, એવો પણ સૌરાષ્ટ્રમાં શબ્દ છે. રામ રામ કરવા એવો પણ શબ્દ હોય છે. નમસ્કાર કરવા એવું પણ હોય છે. રાવણ દીવડો પેટવાઈ ગયો એટલે કે કન્યા વિદાય વખતનો જે દીવડો પ્રગટાવવામાં આવે છે તે પ્રગટાવી દીધો. વરકન્યા માફાળા ગાડામાં ગોઠવાઈ ગયા. વરકન્યા એટલે કે જેના દીકરીના લગ્ન લેવાય છે તે કન્યા, અને જે દીકરો છે તે વર, એટલે વરકન્યાના માફાળા ગાડામાં ગોઠવાઈ ગયા. એટલે કે પડદા ગાડું હતું, બળદગાડું, જે વ્યવસ્થિત રીતે ઓઢાડેલું હોય, પડદાવાળું હોય, તેની અંદર બેસી ગયા. સામેથી આવતી પણિયારીના શુભ સુકન સાંપડી ગયા. એટલે કે કોઈ સારું વ્યક્તિ આવી રહ્યું હોય સામેથી, એના સુકન લેવામાં આવતા હોય છે. તો પાણી ભરીને ગામના પાદરેથી પાણી, પહેલાં તો કૂવા હતા, વાવ હતી, એથી પાણી માથે બેડલા ભરીને લોકો ઘરે લાવે. એટલે કે એ પ્રવૃત્તિ થતી હોય ત્યારે ગામમાંથી સુપ્રસંગેથી કોઈ નીકળતું હોય તો તેના સુકન જોવા માટે રાહ જોતા હોય. તો જે પણિયારી પાણી ભરીને આવતી હોય, જેને પણિયારી તરીકે ઓળખવામાં આવે છે, એ પણિયારી શુભ સુકન તેમના સાંપડી ગયા, તે લેવાઈ ગયા. હવે પછી જુઓ તમે આગળ, અને ગાડાનું પૈડું સિંચાઈ ગયું. એટલે કે જે બળદગાડું છે તેના પૈડા હોય છે, કે પહેલાં તો લાકડાના બળદના ગાડાના પૈડા હતા, ધીમે ધીમે ફેરફાર આવ્યો, તેમ તેમ તે રબરના ટાયરના આવવા લાગ્યા. ત્યાં સુકન એટલે કે શ્રીફળ વધારવામાં આવે, કંકુ ચોખા પધરાવવામાં આવે, એ પ્રવૃત્તિ થઈ ગઈ. અને ડોસા રમઝુ મીર શરણાઈનો સૂર છેડ્યો. તો જે શરણાઈ એટલે કે જાન પ્રસંગે પહેલાં ઢોલ નગારા અને શરણાઈના વગાડવામાં આવતી હતી. શરણાઈ વાદક એટલા બધા હોશિયાર હતા કે અનેક પ્રકારના સૂરો પ્રગટાવે અને બધાને સાંભળવા ગમે, અને એ શરણાઈ દ્વારા ગીતો લગ્નના સાંભળવા મળે, એ અનેરો આનંદ હોય. અત્યારે તો શરણાઈવાળો કોઈ જોવા મળતો નથી અત્યારના પ્રસંગોમાં તો. અને શરણાઈ વાદક ક્યાંક ભાગ્યે કોઈ દૂરના એરિયામાં હોય, બાકી એ શરણાઈ વગાડવી અને એ વાજિંત્રનો સૂર પ્રગટાવવો અને એની કળાથી જે સમય પ્રગટાવો, એ જાણકાર વ્યક્તિ, કલાકાર વ્યક્તિ જ તે, તજજ્ઞ વ્યક્તિ જ તે સમજી શકે. આપણને એમાં સમજવું મુશ્કેલ પડે. તો એ હકીકત અહીંયા રજૂ થઈ ગઈ. અને ડોસા રમઝુ મીરે શરણાઈનો સૂર છેડ્યો. ઢોલીએ ઢોલ પર દાંડી પાડી. તો ઢોલ વગાડનારા ઢોલ વગાડવાનું શરૂ કરે છે, ડણકારથી વગાડે, જેને દાંડી પાડી કહે છે. સુહાગણોએ ગીત ઉપાડ્યું અને ગૌરીની જાન ઉગલી ગઈ. કે જે બીજી કન્યા પક્ષની જે સ્ત્રીઓ હતી, એકઠી થયેલી હતી, પરિવારજનો હતા, સ્નેહીજનો હતા, એ ગીતો લગ્નના ગાવા લાગ્યા. વિદાય, ગૌરીની જાનની વિદાય આપવાની હોય તો વિદાય ગીતો ગાતા હોય એ સમયના.
અત્યારે તો બધું આપણને આંતરિક થઈ ગયું છે કે જાન આવે ત્યારે પણ બધું રેકોર્ડિંગ વાજિંત્ર વાગતા હોય કેસેટો, અને જાન વિદાય થતી હોય ત્યારે પણ કેસેટો વાગતી હોય. પહેલાં તો લોકો બધા ગાતા હતા, પરિવારજનો ગાતા હતા, સંબંધીઓ ગાતા હતા, ગામના લોકો ગાતા હતા. એ અનેરો આનંદ જાણવા મળતો હતો, આપણને પ્રત્યક્ષ આનંદ માણવા મળતો હતો. એ અત્યારે વિસરાઈ ગયો છે. ગામની એ સાવ સાંકડી શેરીમાં, એટલે શેરી એટલે કે રસ્તો, ગામના રસ્તા સાંકડા હોય છે તેને શેરી કહેવામાં આવે છે. તો અહીંયા એ હકીકત, તે સમયના ગામ કેવા હતા, રસ્તા કેવા હતા, તે લેખકે રજૂ કરેલ છે. કોઈના ઘરની પસીત, એટલે ઘર એટલે કે મકાન. અત્યારે તો સિટીની અંદર બધા ફ્લેટની અંદર, બંગલાની અંદર, ટેનામેન્ટની અંદર રહેતા હોય, એટલે ભીત શું એ ખબર ના પડે, પસીત શું એ ખબર ના પડે, આગળ શું એ ખબર ના પડે, પરસાળ શું એ ખબર ના પડે. એટલે આ ઘરની પસીત એટલે કે ઘરની પાછળની દિવાલ, જેને પસીત તરીકે ઓળખવામાં આવે છે. કોઈના કરા એટલે ઘરના બાજુની દિવાલો, જેને કરા તરીકે ઓળખવામાં આવે છે. ધક્કો એક અફડાવતું ગાડું મોડ કરીને શેરી સુસરવું નીકળ્યું, એટલે કે આરપાર નીકળ્યું. ગામના અંદર સાંકડા રસ્તા છે, કોઈના ઘરની દિવાલોને ટચ ના થાય એ રીતે ધીમે ધીમે બળદ ગાડું, જાન છે ગાડાની અંદર છે, એને વેલ કહેવાય, એ વેલ ધીમે ધીમે પસાર થવા લાગી. ત્યાં તો મેળની શરણાઈ સાંભળીને આજુબાજુના બૈરાઓ વરરાજાને જોવા એકઠા થઈ ગયા હતા. કે આજુબાજુના એટલે કે ગામના બીજા બધા જે લોકો હતા, એ વરરાજા કેવા છે, વિદાય થાય છે જાન, એ સમયે આ કેવા સણા દેખાય છે, કેવો હાવભાવ છે, તેમનો ચહેરો કેવો છે, એ બધું જોવા માટે ગામના લોકો ટોળા વળીને જોતા હોય. ગામમાંથી કોઈ પણ દીકરીના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય, તો આખું ગામ, દરેક જ્ઞાતિના લોકો આના પ્રસંગ શરૂ થાય તે પૂરો થાય ત્યાં સુધી જોવાનો આનંદ માણતા હતા. સાંભળીને આજુબાજુના બૈરાઓ વરરાજાને જોવા એકઠા થઈ ગયા હતા. એટલે બૈરાઓ એટલે કે સ્ત્રીઓ, મહિલાઓ, એ બધી આ વર કે રાજા કેવો આપણા ગામમાં આવ્યો છે એ જોવા માટે એકઠા થઈ જતા જોવા મળતા હતા. લાજના લાંબા ઘૂમટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે જોઈને તેઓ કહેતા હતા. લાજ એટલે કે પોતે ગામની અંદર સ્ત્રીઓ અમે એવો પહેરવેશ રાખે કે પોતાની મર્યાદામાં રહીને માથે ઓઢેલું રાખે, માથે સાડી હોય, આખો ચહેરો ના દેખાય, એ રીતે કપડાં પહેરતા હતા, જેને લાજ કહેવામાં આવે છે. અને કોઈને ચહેરો ના દેખાય એ રીતે સૌ જોતા હતા. આ ભૂધર મેરાઈનો જમાઈ, તો અહીંયા લેખકે જમાઈ એટલે કે જે દીકરીનો પતિ છે એને જમાઈ તરીકે ઓળખવામાં આવે. તો આ ભૂધર મેરાઈનો જમાઈ. ગૌરીનો વર એટલે મિસ્ટર, હાલમાં તલવાર લઈને કેવો બેઠો છે. તો અનેક લોકો જોતા હોય તો અનેક પ્રકારના પ્રશ્નો કરે. નાકા ઉપર નિયમ મુજબ મેઘો ડોલી દાદ લેવા આડો ફરીને ઊભો હતો. દાદ એટલે કે હક લેવા માટે, પોતાનો હકની ભેટ લેવા માટે. એ સમયના જે વાજિંત્રો વગાડતા હતા, જે કંઈ કલાકારો હોય, એ આવા શુભ પ્રસંગે પોતાની ઈચ્છા હોય તે મેળવવા માટેનો હક ઊભો કરતા જોવા મળતા હોય છે. રમજુએ પણ શ્વાસ ગુંટીને શરણાઈ દબાવી. તો રમજુ પણ શરણાઈનો એક નિષ્ણાત હતો, તેને પોતાની શરણાઈ વગાડવાની, શ્વાસ ગુંટીને વગાડવાની શરૂઆત કરી. કન્યા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું. તો જે કન્યા પક્ષની સ્ત્રીઓ છે એ પણ એ ગીત ગાતા હોય લગ્ન પ્રસંગના. અને ત્યાર પછી વરપક્ષના જે કન્યાઓ છે, વરપક્ષના જે લોકો છે, એ પણ ગીત ગાતા હોય. એટલે કે એક સાંભળે, એક બોલે ને બીજા સાંભળે, ત્યાર પછી બીજા બોલે ને બીજા સાંભળે, એ રીતે એકબીજાના સામે ગીતો લગ્ન પ્રસંગે ગવાતા હતા. એ સમય કેવો હોય છે વિચાર કરો, કે એ સમયે કેવા ગીતો હશે, કેવા વરરાજાને બોલતા હશે ગીતો,
વરરાજાના પક્ષવાળા કન્યા પક્ષને કેવા કેવા ગીતો બોલતા હશે, વેવાઈ તરફ કેવા બોલતા હશે, વેવાણ તરફ કેવા બોલતા હશે, આ બધા ગીતો એ સમયે ગવાતા હતા. અત્યારે તો આપણને ક્યાંય સાંભળવા પણ મળતા નથી કે ક્યાંય જોવા પણ મળતા નથી, અને જોવા મળે તો આપણું નસીબ કહેવાય. તો જે સ્ત્રીઓએ ગીત ગાયા કન્યા પક્ષના તે અહીંયા આપેલા છે પંક્તિઓ. આ 10 પીંપળો, આ 10 દાદાના ખેતર, વર પક્ષની જાનડીએ સામું ગીત માંડ્યું. હવે કન્યા પક્ષનું થઈ ગયું ગીત, ત્યાર પછી વર પક્ષનું ગીત માંડે છે સામે કે ખોલો ગૌરીબાઈ ઘૂંઘટો, જુઓ સાસરિયાના રૂપ, એક રાણો ને બીજો રાજ્યો, ત્રીજો દલીનો દીવાન. તો આ વરપક્ષનું ગીત થયું. એ પહેલાં કન્યા પક્ષનું ગીત હતું. તો જો કઈ પરિસ્થિતિ પ્રમાણે કુદરતી વાતાવરણનો પણ ઉલ્લેખ કરેલો જોવા મળે છે, પીપળાનો, ખેતરનો. તેવી જ રીતે વરપક્ષની અંદર જોઈએ તો સાસરિયાના રૂપ કેવા છે તે, ઘૂંઘટા કેવા હોય છે તે, ને રાણો અને રાજવી તરીકે કે એક દિવસનો જે રાજા બનીને આવ્યો હોય વર, એને રાજા કહેવામાં આવે. જે લગ્ન લેવાય એ વરને એક દિવસનો રાજા ગણવામાં આવે છે. અને અત્યારે પણ એ જેના જે દિવસે લગ્ન કહેવાય એ રાજા ગણવામાં આવે છે. તો રાજ્ય ત્રીજો દલીનો દીવાન. ગીતોના